સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના સંસદીય મંત્રી તરીકે જેમણે સેવાઓ આપી છે અને જે પાયામાંથી જમીનથી વર્ષોથી પોતાની જાહેર જીવનની કારકિર્દી જિલ્લા પંચાયત અમરેલીમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય તરીકે જાહેર જીવનની શરૂઆત કરી હતી એવા જેઠાભાઈ સોલંકી પણ આજે આ બેઠકની અંદર ઉપસ્થિત હતા અને એમણે પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર સમગ્ર કોડીનાર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોની અંદર કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવા માટેની જેઠાભાઈ સોલંકીએ પણ જાહેરાત આજે કરવામાં આવી છે। જેઠાભાઈ સોલંકીએ આજે કોંગ્રેસની આ બેઠકની અંદર સુનિલભાઈના નેતૃત્વની અંદર જેઠાભાઈએ પણ કીધું છે કે જે સુનિલભાઈ જ્યાં જે નિર્ણય કરે એ નિર્ણયની સાથે હું છું। સુનિલભાઈએ નિર્ણય કર્યો છે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવાનો। જેઠાભાઈએ એમને સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે। આવનારા દિવસોની અંદર પણ એ રણનીતિ નક્કી કરીને પાર્ટી હાઈકમાન્ડની સાથે નિર્ણય કરીને આવનારા દિવસોમાં વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાવા માટેનું જાહેરાત કરવામાં આવશે।